अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 5, વિષય અંગ્રેજી. વિષયાંગ યુનિટ 2 અમ્બ્રેલાસ આર કલરફુલ. એક્ટિવિટી 1. વિદ્યાર્થીની મિત્રો, આપણે યુનિટ 1 પૂર્ણ કર્યું અને આજથી આપણે યુનિટ 2 એક્ટિવિટી 1 સાથે શરૂ કરી રહ્યા છીએ. યુનિટ 2માં એક્ટિવિટી 1 નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. અહીંયા પાઠ્યપુસ્તકમાં આપેલ આ કાવ્યને જોઈ શકો છો. અહીં આપણે કાવ્યનું વાંચન કરીએ. તમારે ધ્યાનથી આ કાવ્ય સાંભળવાનું છે. ઇન ધ જંગલ, સ્ટેન્ડિંગ નિયર ધ લેક, I saw a tiger looking at a snake. In the jungle, swimming with a smile, I saw a big green crocodile. In the jungle, roaring loudly, I saw a lion sitting proudly. In the jungle, driving down the path, I saw a hippopotamus taking a bath. In the jungle, hanging on a tree, I saw some monkeys laughing at me. In the jungle, on a branch in a tree, I heard some parrots talking to me. તો અહીં આપણે આ કાવ્યનું વાંચન કર્યું અને તમે એને ધ્યાનથી સાંભળ્યું. ફરીથી આપણે એકવાર આ કાવ્યને દોહરાવીએ. In the jungle, standing near the lake, I saw a tiger looking at a snake. In the jungle, swimming with a smile, I saw a big green crocodile. In the jungle, roaring loudly, I saw a lion sitting proudly. In the jungle, driving down the path, I saw a hippopotamus taking a bath. In the jungle, hanging on a tree, I saw some monkeys laughing at me. In the jungle, on a branch in a tree, I heard some parrots talking to me. હવે આપણે આ કાવ્યમાં આવતા અઘરા શબ્દ વિશેની સમજ મેળવીએ. શબ્દાર્થ. જંગલ. જંગલ એટલે જંગલ. ટુ સ્ટેન્ડ. ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. લેક. LAKE. લેક એટલે સરોવર, તળાવ. શો. SAW. શો. સીનો ભૂતકાળ છે. શો એટલે જોયું. ટાઈગર. TIGER. ટાઈગર એટલે વાઘ. ટુ લુક એટ એટલે ની સામે જોવું. સ્નેક. SNAKE. સ્નેક એટલે સાપ. ટુ સ્વિમ. ટુ સ્વિમ એટલે તરવું. સ્માઇલ. SMILE. સ્માઇલ એટલે સ્મિત. બિગ. BIG. બિગ. બિગ એટલે
મોટું. ગ્રીન, GREEN, ગ્રીન એટલે લીલું. આગળ બીજા શબ્દો જોઈએ. ક્રોકોડાઇલ, CROCODILE, ક્રોકોડાઇલ એટલે મગર. ટુ રોર, ROAR, રોર એટલે ગર્જના કરવી. લાઉડલી, LOUDLY, લાઉડલી એટલે મોટેથી. લાયન, લાયન એટલે સિંહ. ટુ સીટ, સીટ એટલે બેસવું. પ્રાઉડલી, PROUDLY, પ્રાઉડલી એટલે ગર્વથી. ટુ ડ્રાઈવ, DRIVE, ડ્રાઈવ એટલે હાંકવું. પાથ, PATH, પાથ એટલે રસ્તો, કેડી. હિપ્પોપોટેમસ, HIPPOPOTAMUS, હિપ્પોપોટેમસ એટલે જળઘોડો. બાથ, BATH, બાથ એટલે સ્નાન. ટુ હેંગ, હેંગ એટલે લટકાવવું. આગળ ટ્રી, TREE, ટ્રી એટલે ઝાડ. મંકી, MONKEY, મંકી એટલે વાંદરો. ટુ લાફ એટ, LAUGH, લાફ એટલે ની સામે હસવું, ઠેકડી ઉડાડવી. બ્રાન્ચ, BRANCH, બ્રાન્ચ એટલે ડાળી. હર્ડ, HEARD, હર્ડ એટલે કે હિયરનો ભૂતકાળ છે, જેનો અર્થ થાય છે સાંભળ્યું. પેરટ, PARROT, પેરટ એટલે પોપટ. ટુ ટોક, TALK, ટોક એટલે વાત કરવી. તો અહીં વિદ્યાર્થીની મિત્રો આપણા શબ્દોના અર્થ પૂર્ણ થાય છે. હવે આપણે આ કાવ્યની સમજ મેળવીએ. ઇન ધ જંગલ, સ્ટેન્ડિંગ નિયર ધ લેક. આપણે અહીં એનું ઉચ્ચાર પણ લખ્યું જ છે. ઇન ધ જંગલ, સ્ટેન્ડિંગ નિયર ધ લેક. જંગલમાં તળાવ પાસે ઊભેલો. ઇન ધ જંગલ એટલે જંગલમાં. સ્ટેન્ડિંગ એટલે કે ઊભેલો. નિયર ધ લેક, નિયર એટલે પાસે, અને લેક એટલે તળાવ. તળાવ પાસે ઊભેલો. આઈ સો અ ટાઈગર લુકિંગ એટ અ સ્નેક. આઈ સો અ ટાઈગર લુકિંગ એટ અ સ્નેક. મેં જોયો એક વાઘ સાપ સામે જોતો. એટલે અહીં શું કહેવા માંગ્યું છે કે હું જંગલમાં એક તળાવ પાસે ઊભો હતો અને ત્યાં શું જોયું, તો મેં જોયો એક વાઘ. આઈ સો એટલે જોવું, ટાઈગર એટલે વાઘ. લુકિંગ એટ અ સ્નેક, લુકિંગ એટલે કે કોને જોઈ રહ્યો હતો એ? સ્નેક એટલે કે સાપ સામે જોતો હતો. આગળ ઇન ધ જંગલ સ્વિમિંગ વિથ અ સ્માઇલ. જંગલમાં હસતા હસતા તરતો. ઇન ધ જંગલ, જંગલમાં. સ્વિમિંગ એટલે તરવું. વિથ અ સ્માઇલ એટલે કે હસી. જંગલમાં હસતા હસતા તરતો હતો. શું? આઈ સો અ બિગ ગ્રીન ક્રોકોડાઇલ. એટલે શું જોયું ત્યાં એમણે? આઈ સો અ બિગ ગ્રીન ક્રોકોડાઇલ એટલે કે મેં જોયો એક મોટો લીલો મગર. જંગલમાં બીજું શું જોયું એમણે? એક મોટો લીલો મગર જોયો. આગળ ઇન ધ જંગલ રોરિંગ લાઉડલી. ઇન ધ જંગલ રોરિંગ લાઉડલી એટલે શું કહે છે? જંગલમાં મોટેથી ગર્જના કરતો. રોરિંગ એટલે ગરજવું, લાઉડલી એટલે કે મોટેથી, મોટેથી ગર્જના કરતો.
આઈ શો અ લાયન સિટિંગ પ્રાઉડલી. આઈ શો એટલે મેં જોયો. કોને? લાયન એટલે કે સિંહને. સિટિંગ એટલે બેસેલો. પ્રાઉડલી એટલે કે ગર્વથી. મેં જોયો એક સિંહ ગર્વથી બેઠેલો. ઇન ધ જંગલ ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ. જંગલમાં ડ્રાઇવિંગ એટલે કે હંકારવું. ડાઉન ધ પાથ એટલે કે રસ્તો. રસ્તો પાથ એટલે કે રસ્તો. રસ્તો હંકારતા. આઈ સો અ હિપ્પોપોટેમસ ટેકિંગ અ બાથ. શું જોયું એમણે? આઈ સો એટલે મેં જોયું. હિપ્પોપોટેમસ એટલે કે એક જળ ઘોડો. ટેકિંગ અ બાથ એટલે કે નહાતો જોયો. આગળ ઇન ધ જંગલ હેંગિંગ ઓન અ ટ્રી. ઇન ધ જંગલ હેંગિંગ ઓન અ ટ્રી. શું કહે છે? જંગલમાં હેંગિંગ એટલે લટકવું. ઓન અ ટ્રી એટલે ઝાડ ઉપર લટકતા. આઈ સો સમ મંકીઝ લાફિંગ એટ મી. શું જોયું એમણે? મેં જોયા સમ એટલે કે થોડા અને મંકીઝ એટલે વાંદરાઓ. લાફિંગ એટ મી શું કરતા હતા? હસી રહ્યા હતા. કોના પર? મી મારા પર. મારા પર વાંદરા હસી રહ્યા હતા. ઇન ધ જંગલ ઓન અ બ્રાન્ચ ઇન અ ટ્રી. શું કહે છે? જંગલમાં બ્રાન્ચ એટલે કે શું? ડાળી અને ટ્રી એટલે કે ઝાડ. એક ઝાડની ડાળી પર. આઈ હર્ડ સમ પેરટ્સ ટોકિંગ ટુ મી. શું જોયું એમણે? મેં સાંભળ્યા. આઈ હર્ડ આપણે અત્યારે એના શબ્દોના અર્થમાં જોઈ ગયા. હર્ડ એટલે કે હિયરનો ભૂતકાળ છે. આઈ હર્ડ એટલે કે સાંભળ્યા. સમ પેરટ્સ થોડા પોપટ. ટોકિંગ ટુ મી મારી સાથે વાતો કરતા. મારી સાથે વાતો કરતા મેં થોડા પોપટ સાંભળ્યા. તો અહીં વિદ્યાર્થીની મિત્ર આ કાવ્ય એક્ટિવિટી 1 અહીં પૂર્ણ થાય છે અને એની સાથે જ આપણો આજનો આ તાસ પણ પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થીનીઓએ આ કાવ્ય અંગ્રેજી વિષયની નોટમાં એકવાર લખી એના શબ્દોના અર્થ પણ એકવાર સારા અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.